બેટા, હજી તારો બાપ જીવે છે. તમને ખબર છે છેલ્લા 24 કલાકમાં કેટલા સપનાઓ પર પાણી ફરી ગયું? પેલા રામજી કાકાની દીકરીના લગ્નને માત્ર હવે 1 જ મહિનો રહ્યો છે. રામજી કાકા કહેતા હતા કે આ વખતે તો મગફળીનો પાક જોરદાર થયો છે. હું મારી દીકરીના લગ્ન ધૂમધામથી કરીશ. તમને ખબર છે પેલો મારો મિત્ર છેલ્લા 3 દિવસ મને કહેતો હતો એ અમારા ખેતરમાં તો ડાંગરનો પાક જોરદાર થયો છે. આ વર્ષે અમે બધા જ દેવામાંથી મુક્ત થઈ જઈશું. તમને ખબર છે આ 24 કલાકમાં કેટલા સપનાઓ પર પાણી વહી ગયું? તમને ખબર છે? બેટા, આપણે રહ્યા ખેડૂતના દીકરા, અને ખેડૂતની જિંદગીમાં તો આમ હાલે જવાનું. બસ ભગવાન પર ભરોસો રાખી આપણે આપણું કર્મ કરતા જવાનું. જો બેટા, આ તારું છેલ્લું વર્ષ છે અને મન લગાડીને ભણવામાં ધ્યાન આપજે. અને હા, તું ફીની ચિંતા ના કરતો. હું ગમે તેમ કરીને પણ 2 દિવસમાં તારા ફીની વ્યવસ્થા કરી દઈશ. જ્યાં સુધી તમારો હાથ મારા ખભા પર છે ને ત્યાં સુધી મારે ચિંતા સી વાતની. બસ ચિંતા માત્ર એક જ વાતની. બસ બેટા બસ, હવે જતા જતા મને રડાવીને જઈશ કે શું? ચલ સાચવીને જજે હવે. તું ફીની ચિંતા ના કરતો. હું ગમે તેમ કરીને પણ 2 દિવસમાં તારા ફીની વ્યવસ્થા કરી દઈશ. શેઠ, ઓ શેઠ, શેઠ, ઓ શેઠ. ઓહો ભગત, ઘણા સમય પછી દેખાણા હે? આવો આવો ભગત. લાગે છે જમીન છોડાવવા આવ્યા છો હે? ના શેઠ, જમીન છોડાવવા નહીં, ઘર ગીરવે મૂકવા આવ્યો છું. ભગત, ગાંડા થઈ ગયા છો કે શું? હા શેઠ, ગાંડો જ સમજો. પોતાના સંતાનો માટે બાપને ગાંડા સમજો. મારા દીકરાનું આ છેલ્લું વર્ષ છે. આ વર્ષે તે સીઓ બની જશે. બસ આ છેલ્લા વર્ષની જ ફી બાકી છે.
ખેતરના પાકમાંથી આ વર્ષની ફી ભરી જાય, પણ કુદરતનો કહેર મારી બધી ખેતી થઈ ગઈ. હવે દીકરા પાછળ કેટલું ગુમાવશો? થોડું પોતાના માટે બચાવીને રાખો, ને તો રડતા પણ નહીં આવડે. હા? અને ભગત, આ કળિયુગ છે, કળિયુગ. કળિયુગમાં કોઈ કોઈનો થાય નહીં. મને મારા દીકરા પર વિશ્વાસ છે. વિશ્વાસ વિશ્વાસ તો તમને ઉપરવાળા પણ પર હતો ને? હે, શું થયું? ફરી ગયું ને પાણી? એ તો જઈ ઉપરવાળાની મરજી. ઉપરવાળો એક હાથે લેશે તો બીજા હાથે બમણું આપશે. ભગત, વિચારી લેજો. આ કળિયુગ છે, કળિયુગ. અરે આ દીકરો છે ને, ક્યારે લાત મારશે ને એ ખબર પણ નહીં પડે. દીકરાની લાત જો માં 9 મહિના સુધી પેટમાં સહન કરી શકતી હોય તો શું આ બાપ સહન નહીં કરી શકે? ભગત, બોલવું બહુ સહેલું છે, કરવું અઘરું છે. એટલે જ તો બોલેલું નહીં, લખેલું વંચન. કરો સહી અને લઈ જાઓ રૂપિયા. હે પપ્પા, હું આખો દિવસ સ્કૂલે હોય, તમે આખો દિવસ ખેતરમાં હોય, મમ્મી ભગવાનના ઘરે, તો પછી આપણા ઘરમાં રહે છે કોણ? અરે મારા ધીરુ, હવે તો ચંપલ પહેર. હા, હવે સમય આવી ગયો છે. અરે હા, આજે તો તમારો દીકરો ઘરે આવ્યો છે ને. ખરેખર તમારા જેટલું સંઘર્ષ આજની યુવા પેઢી ના કરી શકે. તમે જે તમારા દીકરા માટે કર્યું છે ને એ કોઈ ના કરી શકે. હો, આખી જિંદગી ખેતરમાં ઓઘાડા પગે મજૂરી કરીને દીકરાને ભણાવ્યો. તમે દીકરાના ભણતર માટે તમારી તમામ ખુશીઓને લૂંટાવી દીધી, સર્વસ્વ હોમી દીધું. ભલે ભગવાન એક હાથે લૂંટી લીધું, પણ બીજા હાથે ડબલ કરીને પાછું આપી દીધું. હા, આજે તેનું સીઓ બનવાનું સપનું પૂરું થયું અને મારું એની મમ્મીના અંતિમ શ્વાસ વખતે આપેલું વચન પૂરું થયું. વચન? કેવું વચન? કોણે શોધો છો? અહીંયા રહેતા હતા એ દાદાને? એ દાદા તો હવે અહીંયા નથી રહેતા, એ તો દૂર ઝૂંપડીએ રહે છે. એની મમ્મી કહેતી હતી કે આપણે આપણા દીકરાને ભણાવી ગણાવીને ખૂબ મોટો વ્યક્તિ બનાવીશું. હા, એ ક્યારેક ક્યારેક તેમના ભાઈબંધોને મળવા આ બાજુ આવે છે. હું એ બાજુ જ જાઉં છું. એ બાજુ હશે તો હું મોકલીશ. તમે ક્યાંય જતા નહીં, અહીંયા જ રહેજો. મેં એની મમ્મીને વચન આપેલું કે જ્યાં સુધી હું જીવીશ
ત્યાં સુધી તેના બધા જ સપના પૂરા કરીશ. અને આજે તે ખૂબ સફળ વ્યક્તિ બની ગયો. ઓ દાદા, મલ્ટીનેશનલ કંપનીમાં સીઓ બની ગયો. મારો દીકરો સીઓ બની ગયો. ઓ દાદા, તમારી ઝૂંપડીએ કોઈ આવ્યું છે, જલ્દી જાઓ, તમને બોલાવે છે. મારો દીકરો આવી ગયો. 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 બેટા, હજી તારો બાપ જીવે છે. બેટા, હવે તો ખુશ ને? હવે બોલ કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી પુરુષ કોણ છે? મારા સિવાય બીજું કોણ હોઈ શકે પપ્પા? બેટા, હજી એકવાર વિચારીને બોલ કે આ દુનિયામાં શક્તિશાળી પુરુષ કોણ છે? પપ્પા, આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તમે છો. પણ બેટા, હમણાં તો તું તારી જાતને સૌથી શક્તિશાળી વ્યક્તિ કહેતો હતો, અને હવે મને કેમ? અરે મારા વાલા પપ્પા, એ સમયે તમારો હાથ મારા ખભા પર હતો, અને જે દીકરાના ખભા પર પિતાનો હાથ હોય ને, એ વિશ્વનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કહેવાય. હું ભૂલ્યો નથી એ દિવસ, જે બાપ દીકરાની ફીસ ભરવા 4 મહિના સુધી ધમ ધોકતા તાપમાં ઉઘાડા પગે પરસેવે રેત જેટ થઈને ખેતરોમાં કામ કરીને જેને હાથમાં આવેલો કોડિયો છીનવાઈ ગયાની વેદના સહન કર્યા પછી પણ દીકરાના ખભે હાથ મૂકીને કહે, બેટા, હજી તારો બાપ જીવે છે. હવે તમે જ કહો, સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ? તું બેટા, તું